નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં 40 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી, તો બિસ્માર્ક માર્ગના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી। સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભામાં એજન્ડા પરના 40 જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી। મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા 10 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી। આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જ અંકલેશ્વરના જવાહર બાગ સાથે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું સ્વામી વિવેકાનંદ નામકરણ કરવામાં આવ્યું હતું। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી। આમાં એજન્ડા પર 40 કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। એમાં વાર્ષિક ભાવોના કામ હતા। એક કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે, એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે। અને સિનિયર સિટીઝન બાગનું નામ છે, એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે।